હું હાલે મોજ મોજે દરિયા ખારા પાણી કામ નરવાઈ માતાજીને મંદિરે છે. ચાલો આપણે અંદર જઈને દર્શન કરીએ. મુજરી ડાયરણ કેમ છો બધા? મજામાં જશો. તો આજે છે ને આપણે ભાઈ જવાનું છે ઘણી જગ્યાએ. આજે છે ને માધવપુર પહોંચવાનું છે અને માધવપુરથી પાછું છે ને સીધું પોરબંદર નીકળવાનું છે. આપણે જવાનું છે સીધા કમલાબાગે. ને ભાઈ મસ્ત મજાનું હનુમાન બાપાનું મંદિર છે. અમે કાયમી આવતા ને એટલે અહીંયા દર્શન કરીને જ જતા. કમલાબાગમાં આવી ગયા. અહીંયાથી છે ને આપણે કિંગ્સ કોમ્પ્યુટરમાંથી આપણું જે સર્ટિફિકેટ છે CCC તે લેવાનું છે. તો હાલો ત્યાંથી લઈને ફટાફટ પાછા નીકળીએ. પોરબંદરમાં ગરમી છે ને અતિશય અત્યારે પડી રહે છે. ગરમી એટલે વાત જવા દે યાર. છે ને ભાઈ જુડિયો મોલ છે. હમણાં જ ચાલુ થયો છે. લગભગ 2-2.5 મહિનાથી હું થયું હે. જોવો એક્ઝેક્ટ આ ફુવારો છે ને એને સામે જોવો નરવાઈ માતાજીને મંદિરે છે. ચાલો આપણે અંદર જઈને દર્શન કરીએ. આપણે છે ને ભાઈ નરવાઈ આવીને મસ્ત મજાના દર્શન કરી લીધા છે. હવે છે ને આપણે આવ્યા છે ભડદાહાતાના મંદિરે. તમને કોઈને ખબર નહીં તો નરવાઈ આવીને થોડેક આગમની સાઈડ ભડદાહાતાનું મંદિર છે. કંઈ ન ઘટે એવું. તો હાલો આપણે ના જઈએ. પૂગેગા ભડદાહાતાનું મંદિર. આ કોરા છે ને નરવાઈ આવીનું મંદિર છે અને આ ભડદાહાતાનું મંદિર. કંઈ ન ઘટે. હાલો તો જાય છે ને ભાઈ. પોરબંદરથી ફાઇનલી છે ને ભાગે આવ્યો છું. ભાગે આવ્યો તો હું 3 વાગે. પણ 3 વાગે સીધો આવ્યો ને એટલે મીમાન ઉતાર્યું. બ્લોગ શૂટ કરવાનું છે ને કંઈ ટાઈમ જ ન મળ્યો. અને અત્યારે છે ને ભાઈ પોરબંદર હું કરવા ગયો ને તમને અટાણા હું બતાવું. છે ને ભાઈ આ જે આપણું રિઝલ્ટ છે ને એ લેવા ગયા હતા. હવે આપણે ખોલીએ રિઝલ્ટ. આમાં છે ને 3 જણાના રિઝલ્ટ છે આ બધા દોસ્તારુના. એટલે આપણું જ આપણે ખોલીએ. હું છે ને આ રિઝલ્ટ લેવા ગયો હતો અને આ છે CCCનું સર્ટિફિકેટ. અત્યારે જે કંડક્ટરની ભરતી ચાલે છે ને કંડક્ટરની, એમાં પણ જે પોલીસની ભરતીમાં પણ જે પોલીસની જે કોન્સ્ટેબલની ભરતી આવે એમાં પણ જઈએ. અને લગભગ તો હરેક નોકરીમાં આ જોતું જોઈએ. જુઓ આ CCCનું સર્ટિફિકેટ છે અને 3 મહિનાનો પૂરેપૂરો કોર્સ હોય. અને અહીંયા જો મારે 77.5% આવ્યા છે હોમાંથી. આ બધે હોમાંથી માર્ક હોય. જુઓ આ થિયરી હોય. થિયરીના માર્ક છે 75 અને પ્રેક્ટિકલના માર્ક છે 80. હોમાંથી 75 અને હોમાંથી 80. બરાબર. આવું કંઈક હોય છે CCCનું સર્ટિફિકેટ. અને તમે પણ અભ્યાસ કરતા હોય ભણતા હોય તો આ ફરજિયાત કઢવી લેજો. કારણ કે આ ગમે એમાં છે ને અત્યારે માર્ક્સ છે અને પછી ખોટા ધક્કા થાય. એટલે જોઈ શકો છો છે ને ભાઈ. આમાં A ગ્રેડ આવ્યો છે. જો આ પટ્ટી છે ને એ પ્રમાણે આવે. જો આપણી કેરીની ખાણ છે ને એમાંથી એકાદી કેરી કાઢી લઈએ. જોવો આવી રીતના છે ને ભાઈ આખી કેરી છે ને પાકી ગયું અને ખાઈ લઈએ. જે કેરી પાકે છે ને એ ખાવાની ઓર જમાવટ આવે. બાકી આમાં જે કાર્બન ને નાખીને પકાવે ને ભાઈ, ડુંગળી ગણાય નાખે, ઘણા કાર્બન નાખે. ડુંગળી તો જે વાંધો નહીં, જે પેલું કાર્બન નાખવાનું આવે ને એ ખરેખર ન નખાય. કારણ કે એની છે ને ભાઈ ગરું બેહે જાય અને આમ જોઈએ તો એ દવા જ કહેવાય. આમાં છે ને કંઈ કેરી નાખ્યું નથી. જોવો ડુંગળી નથી કંઈ, માત્ર ને માત્ર કોથળા ઢાંકી દીધા. માથે કોથળા ઢાંકી દેવાના. આ છે ને એકદમ ઓર્ગેનિક રીતે કેરી પાકેલ છે. આમાં કોઈ પણ જાતની દવા છે ને નથી નાખી, નથી ડુંગળી નાખી કે નથી કંઈ નાખ્યું. એક ને એક જુઓ કંઈ નહીં. આ એકદમ નૈસર્ગિક રીતે પાકેલી કેરી છે. તો ભાઈ આપણે છે ને અત્યારે આવી ગયું છે રેવલ કરવાનું. જો રેવલ કરવાનું છે આખે ખેતર. આ ખેતરમાં જુઓ અમારા કાકાના ખેતરમાં છે ને ખાતર ભરી દીધું. અને આ એક ખેતર તો આપણું રેવલ થઈ ગયું છે. હવે બીજું ખેતર રેવલ કરવાનું છે. ને ભાઈ કાંઈ બકરા આવે જુઓ આ વાળામાં પરડા ખાવા. હું હાલે મોજે દરિયા ખારા પાણી કાં વાલે મોજ.
આવા જ સરસ મજાના વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું કોઈ ભૂલતા નહીં. આજનો બ્લોગ અહીંયા સુધી રાખીએ. બધાને પસંદ આવ્યો તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું કોઈ ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ. બાય બાય.